પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 9,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ. આદિજાતિ માટે નિર્મિત 1 લાખ પાકા આવાસોનું કર્યું લોકાર્પણ. સાથે જ રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોની બતાવી લીલી ઝંડી. પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જનસભાને કરી સંબોધિત. કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા કહ્યું, કોંગ્રેસે દશકો સુધી જનજાતીય સમુદાયને રાખ્યો અભાવમાં. કહ્યું, સૌનો સાથ સૌનો વિકાસ એ જ છે એનડીએ સરકારનો મંત્ર. જનજાતીય ગૌરવ દિવસની દેશભરમાં ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સંસદ પરિસરમાં આપી શ્રદ્ધાંજલિ. તો ઉત્તર પ્રદેશના સોનભદ્રથી ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનની કરાઈ શરૂઆત. સુરતમાં બિહારના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત. સુરતમાં વસતા બિહારના લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ ચૂંટણીએ બિહારમાં જાતિવાદને નકાર્યો. બિહારમાં મહિલાઓ અને યુવાઓનું નવું માય કોમ્બિનેશન બન્યું, જેણે વિકાસને આપ્યો છે વેગ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત બાદ સરકાર બનાવવાની કવાયત બની વેગવંતી. તો આરજેડીની કારમી હાર બાદ લાલુ યાદવ પરિવારમાં શરૂ થયું ઘમાસાણ. લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડવાનું કર્યું એલાન. દિલ્હી બ્લાસ્ટમાં સતત કરવામાં આવી રહી છે તપાસ. મેવાત અને પઠાણકોટથી અન્ય 3 ડોક્ટર્સની કરવામાં આવી ધરપકડ. અલ ફલાહ યુનિવર્સિટીના ઓખલાની ઓફિસમાં દિલ્હી પોલીસનું સર્ચ ઓપરેશન. સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી. સમગ્ર દુનિયામાં ઓનલાઈન છેતરપિંડી કરતા જૂનાગઢના 3 લોકોની કરી ધરપકડ. 3 લોકો પાકિસ્તાની મૂળના 2 ઈસમો સાથે મળી કરતા હતા છેતરપિંડી. ઈડન ગાર્ડન ટેસ્ટના બીજા દિવસે ભારતે બીજી ઇનિંગમાં બનાવ્યો દબદબો. બીજા દિવસની સમાપ્તિ સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 93 રનમાં ગુમાવી 7 વિકેટ.